હેલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે લાસ્ટ લેક્ચરમાં સૂત્રદળ, મોલ સંકલ્પના, મોલાર દળ અને બંધારણીય ટકાવારીનો અભ્યાસ કરી ગયા. તો આજનો ટોપિક કે આણ્વીય સૂત્ર માટે પ્રમાણ સૂચક સૂત્ર એટલે કે આણ્વીય સૂત્ર. હવે આપને ખ્યાલ છે કે આપણે જ્યારે બંધારણીય તત્વોની બંધારણીય ટકાવારીનું જે આપણે ટોપિક ભણ્યા એમાં શું હતું કે એમાં આપને આણ્વીય સૂત્ર આપેલું. એમાં આપણે કયું એક્ઝામ્પલ લીધું હતું કે H2O. તો H2Oની આપણે એમાંથી હાઇડ્રોજનની અને ઓક્સિજનની આપણે ટકાવારી શોધી હતી. બરાબર. તો હવે આપણે આમાંથી કંઈક જુદું જ એટલે કે આપણને એમની ટકાવારી આપેલી હશે એમાંથી આપણે આણ્વીય સૂત્ર ગોતવાનું છે. તો એ કેવી રીતે ગોતી શકાય? તો સૌપ્રથમ તો આપણે આણ્વીય સૂત્ર એટલે શું અને પ્રમાણ સૂચક સૂત્ર એટલે શું એમના વિશેનો ખ્યાલ જોઈએ. તો કે પ્રમાણ સૂચક સૂત્ર તો એને સંયોજનમાં રહેલા જુદા જુદા પ્રકારના કે કોઈ સંયોજન હોય એમાં જુદા જુદા પ્રકારના પરમાણુઓની પૂર્ણ સંખ્યાનો સરળ ગુણોત્તર દર્શાવે છે. એટલે કે ધારો કે કોઈ માનો કે સંયોજન હોય આ C2H4H8 બરાબર. આ સિમ્પલ હું તમારા એક્ઝામ્પલ માટે તો આ જે સૂત્ર છે એટલે મીન્સ કે જે સંયોજન છે એમાં શું કીધું કે જુદા જુદા પ્રકારના પરમાણુ એટલે કે અહીંયા 3 પ્રકારના પરમાણુ છે. સોરી C4 આવી રીતે લઈ લો બરાબર. તો આ જુદા જુદા પ્રકારના પરમાણુઓની જે પૂર્ણ સંખ્યા છે 2 4 2 એ પૂર્ણ સંખ્યાનો સરળ ગુણોત્તર એનો સરળ ગુણોત્તર આપણે કઈ રીતે તો કે કોમન કાઢીને CH2 અને O કે 2 કોમન કાઢીને આપણે લખી શકીએ. તો C અહીંયા શું હતું આપણે 4 હતા તો CH2O. તો આવી રીતે જો એને શોર્ટ ફોર્મમાં કોઈ સંયોજનનું સૂત્ર હોય તો એમનો જે સરળ ગુણોત્તર લીધેલો તો એમને આપણે પ્રમાણ સૂચક સૂત્ર કહેવામાં આવે છે. અને આણ્વીય સૂત્ર તો આણ્વીય સૂત્ર એટલે શું કે સંયોજનના અણુમાં રહેલા જુદા જુદા પ્રકારના પરમાણુઓની ચોક્કસ સંખ્યાને દર્શાવે છે. જ્યારે આ એમનો ગુણોત્તર એટલે કે સાદે સરળ ગુણોત્તર દર્શાવતો તો જ્યારે આણ્વીય સૂત્ર છે એ સંયોજનમાં જે અણુ અથવા એમાં રહેલા જે જુદા જુદા પ્રકારના પરમાણુઓ છે એમની સંખ્યા દર્શાવે. એટલે કે આ આપણે એક્ઝામ્પલ હતું બરાબર. તો આ એમનું આણ્વીય સૂત્ર થાય. એટલે મીન્સ કે ખાલી એક્ઝામ્પલ માટે હું તમને કહું છું કે આણ્વીય સૂત્ર એટલે શું કે આ સંયોજન છે તો સંયોજનનો અણુ એમાં રહેલા જે જુદા જુદા પ્રકારના જે પરમાણુઓ છે કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન તો એમની ચોક્કસ સંખ્યા એટલે કે કાર્બનની 2 હાઇડ્રોજનની 4 અને ઓક્સિજનની 2 તો એ સંખ્યા જે દર્શાવીને જે સૂત્ર બને એને આણ્વીય સૂત્ર કહેવાય. જ્યારે એ સંખ્યા મીન્સ કે સૂત્રનો જ્યારે સરળ ગુણોત્તર આપણે સરળ ગુણોત્તર લઈએ તો એને આપણે પ્રમાણ સૂચક સૂત્ર કહેવાય. ઓકે, સમજાઈ ગયું? તો હવે મેં તમને કીધું કે જો આપને આના પહેલા બંધારણીય ટકાવારીમાં આપણને સૂત્ર આપેલું હતું, એમના દળ આપેલા હતા અને એમાંથી આપણે એમની ટકાવારી નક્કી કરતા હતા. હવે આપણે ટકાવારી આપેલી છે એમનું મોલાર દળ આપેલું હોય તો આપણે એ ખરેખર એમનું સૂત્ર શું હશે એ સંયોજન ખરેખર કયું હશે એ આપણે ગોતવાનું છે. તો એ આપણે આણ્વીય સૂત્ર માટે પ્રમાણ સૂચક સૂત્રના ઉપયોગ કરીને આપણે મેળવી. તો એના માટેના થોડાક સ્ટેપ છે. તો એ સ્ટેપ ક્યાં છે એના પ્રમાણે આપણે દાખલો સોલ્વ કરતા જશું અને આપણે જે આપણું આણ્વીય સૂત્ર સૌપ્રથમ આપણે પ્રમાણ સૂચક સૂત્ર મળશે અને ત્યારબાદ એમનું આણ્વીય સૂત્ર મળશે. તો પહેલું સ્ટેપ શું છે તો કે સૌપ્રથમ પદાર્થના
તો એની પહેલાં આપણે હું તમને એક્ઝામ્પલ બતાવી દઉં કે એક્ઝામ્પલ શું કહેવા માગે છે. તો અહીંયા આપને ઉદાહરણ આપેલું છે કે એક સંયોજન છે એમાં 4.07% હાઇડ્રોજન છે અને 24.47% કાર્બન છે તેમજ 71.65% ક્લોરીન ધરાવે છે. એટલે કે અહીંયા આપને એ ખ્યાલ આવી ગયો કે એક સંયોજન છે એમાં 3 પ્રકારના તત્વો રહેલા છે કે હાઇડ્રોજન, કાર્બન અને ક્લોરીન, અને એમની ટકાવારી આપેલી 4.07, 24.47 અને 71.65%. ઓકે, તો હવે આપણે બીજું કે તેનું મોલર દળ, એટલે કે જે આપણે સંયોજન શોધવાનું છે એમનું એને મોલાર દળ આપણે અહીંયા આપી દીધેલું. તો કે એમનું મોલાર દળ શું છે તો કે 98.96 ગ્રામ છે. જો આપેલું છે તો તેના પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર શું હશે? પ્રશ્ન ચિહ્ન. એટલે કે આપણે એના પ્રમાણ સૂચક સૂત્ર અને એમનું આણ્વીય સૂત્ર આપણે ગોતવાનું છે. જ્યારે ફરીથી એકવાર કે બંધારણીય ટકાવારીમાં આપણે શું કરતા હતા કે તો એમાં આપણને એમનું જે સૂત્ર હતું, આપણે H2O નું એક્ઝામ્પલ લીધું હતું, તો એ આપને આપેલું હતું અને એના ઉપરથી એમાં જે આ ટકાવારી આપને અત્યારે અહીંયા જે ટકાવારી આપેલી છે એ ટકાવારી એમાં શોધવાની હતી અને અહીંયા આપણે એ ટકાવારી ઉપરથી આપણે એનું સૂત્ર શોધવાનું કે ખરેખર એક કયું સંયોજન છે અથવા તો એમની રચના ખરેખર શું છે. તો હવે આપણે સ્ટેપ ફોલો કરતા જઈએ અને આ એક્ઝામ્પલને આપણે સોલ્વ કરીએ. સમજી ગયા? અહીંયા ટકાવારી આપી દીધેલી છે. તો હવે સૌપ્રથમ પદાર્થના એક અણુમાં હાજર ઘટક તત્વોના પરમાણુનું વજનથી ટકાવાર પ્રમાણ શોધો. એટલે શું? તો કે તમને પદાર્થ આપેલો છે, તો એ પદાર્થનો જે એક અણુ છે, તો એક અણુ એમાં જે હાજર જે ટકાવાર પ્રમાણ હાજર ઘટક તત્વો જેટલા છે એ પરમાણુનું ઘટક તત્વોના પરમાણુનું વજનથી ટકાવાર. એટલે કે એ માનો કે આપણને કોઈ 100 ધારી લેવાનું. ધારો કે અહીંયા આપણે 100 ગ્રામ ધારી લેવાનું. તો 100 ગ્રામ જો 100% હોય, આપણે આ સંયોજન જે આપણું આણ્વીય સૂત્ર મળશે, બરાબર, એમનું કમ્પોઝિશન છે ને એ 100% જ હશે. તો 100% ને આપણે એમ ધારી કે 100 ગ્રામ ધારી લઈએ, બરાબર. તો 100 ગ્રામ હોય તો આમને આપણે કેટલા ગ્રામ મળે? તો કે જો કેટલા ટકા કેટલા આપને છે? આપને 4.07. તો કે 4.07 સોરી, જે આપણે સંયોજન છે, સંયોજન 100 ગ્રામ આપણે ધારીએ. 100 ગ્રામ સંયોજન છે તો એમાં આ જે ટકા આપેલા છે એને આપણે ગ્રામમાં, તો કે ભાઈ 100 ગ્રામે જો 4% છે તો 100% એ મીન્સ કે સિમ્પલ છે કે 100 ગ્રામે કેટલો હશે હાઇડ્રોજન, કેટલા ગ્રામ હશે? તો કે ભાઈ 4.07 જ મળે. કે 4.07 ગ્રામ હાઇડ્રોજન. આપણે ટકાવારીને એનું ગ્રામમાં મૂલ્ય ફેરવ્યું. ઓકે, હવે કાર્બન કેટલા? તો કે 24.47%. તો એ કેટલા ગ્રામ થાય? કે 24.47 ગ્રામ આપણને કાર્બન મળશે. તેમજ કેટલા ટકા?
બાકી શું 71.65%, એટલે કે 71.65% ક્લોરીન ધરાવે છે. તો 71.65 ગ્રામ આપણને ક્લોરીન મળશે. એટલે કે આપણે જે સંયોજન છે એ સંયોજનનું આપણે નેટ વેટ આપણે 100 ગ્રામ ધારી લીધું છે. જો 100 ગ્રામ ધારી લીધું હોય તો એમના જે ટકાવારી આપેલી છે તો 100 ગ્રામે એમના આપણે ગ્રામમાં કન્વર્ટ કરીએ તો 100 ગ્રામે આપણે એમ કહી શકીએ કે 4.707 ગ્રામ હાઇડ્રોજન હશે, એમાં 24.47 ગ્રામ કાર્બન હશે, તેમજ 71.65 ગ્રામ એમાં ક્લોરીન હશે 100 ગ્રામે. સમજી ગયા? હવે નેક્સ્ટ સ્ટેપ, તે ટકાવાર પ્રમાણને જે તે પરમાણુના પરમાણુ દળ વડે ભાંગવું. એટલે કે હવે જે આપને આ ટકાવાર પ્રમાણ મળ્યું, એટલે કે આપણે 100 ગ્રામ ધારીને આપણે જે 4.07 ગ્રામ મળ્યા, એમને તે પ્રમાણ જે આવેલું ટકાવાર આપણે એના ટકામાંથી આપણે એના ગ્રામમાં ફેરવી લીધા, બરાબર. તો એ પ્રમાણને પરમાણુના દળ વડે ભાંગવું, તેના દ્વારા પરમાણુનો ગુણોત્તર મળે છે. એટલે કે તમે જે ગ્રામ મળેલા એને એમનો ખરેખર જે માનો કે હાઇડ્રોજન છે તો હાઇડ્રોજનનું પરમાણુય દળ કેટલું છે તો કે 1 છે, તો એને એમના વડે ભાંગવું પડશે. તો અને આપણે ત્રણેયનો જેટલા જે ત્રણેય તત્વો છે હાઇડ્રોજન, કાર્બન અને ક્લોરીન, એ ત્રણેયને એના પરમાણુ દળ વડે ભાંગવા પડશે. તો ચાલો નેક્સ્ટ સ્ટેપ, તો અહીંથી આપણું હવે બીજું સ્ટેપ શું કીધું કે એના પરમાણુ દળ વડે એટલે કે 4, એટલે જો એક વસ્તુ આપણે જોઈ ગયા કે મોલ બરાબર શું થાય તો એમનું વજન છેદમાં એમનો અણુભાર. તો અહીંયા જે આપણે આ વજન છે એને એમના પરમાણુ ભાર વડે ભાંગશું તો એ ખરેખર આપને અહીંયા મોલનો ગુણોત્તર મળશે. એટલે કે હું અહીંયા એમ લખી શકું કે હાઇડ્રોજનના મોલ બરાબર કેટલા, આપણે કેટલા ગ્રામ હતું આમાં 4.07 ગ્રામ છેદમાં એમનું પરમાણુય દળ કેટલું થાય તો કે 1.0 સમથિંગ સમથિંગ થાય, બરાબર કેટલું મળશે આપને તો કે ભાઈ એ 4.07 મોલ. ઓકે, તો આપણને 4.07 આ મળ્યું. હવે બીજાનો વારો, તો કે હવે કાર્બનના મોલ. અહીંયા હું મોલ તમારી જાણ માટે લઉં છું. આપને ત્યાં ગુણોત્તર કીધો છે કે જે ટકાવાર તમને દળનો જે ગુણોત્તર મળે એને એમના પરમાણુ દળ વડે ભાંગો તો એમને એના પરમાણુ દળ વડે ભાંગતા આપને એટલો ખ્યાલ હોવો જોઈએ કે એની મોલ સંખ્યા મળે, એટલે કે એના મોલ મળે, એમના મોલનો ગુણોત્તર મળે. તો હવે કાર્બન, તો કાર્બન અહીંયા કેટલા ગ્રામ હતું આપણે તો કે 24 બરાબર જ છે ને 24.47. તો કે 24.47 છેદમાં એમનો પરમાણુ ભાર, એટલે કે એમનું પરમાણુય દળ. તો એમનું પરમાણુય દળ શું થાય તો કે 12 ગ્રામ થશે. તો હવે આનો ભાગાકાર કરો, શું જવાબ મળશે તમે કરો, હું મારા કેલ્સીમાં કરું.
તો કેટલો આવ્યો 2.021 મોલ મળ્યા બરાબર. હવે ત્રીજાનો વારો એટલે કે ક્લોરીનના મોલ. તો ક્લોરીનનું વેટ કેટલું હતું 71.65 ગ્રામ. અને ક્લોરીનનું પરમાણુય દળ શું થશે તો કે 35.5 ગ્રામ બરાબર. તો હવે આમનો બાદ ભાંગાકાર કરો તો 35 દુ 70 બરાબર. એટલે એ પણ 2.021 જેવું મળશે. તો એમના મોલ પણ આપણને આટલા મળ્યા. તો અહીંયા આપણું બીજું સ્ટેપ પૂરું થયું. ફરીથી જોઈ લો. સૌપ્રથમ આપને શું કીધું તો કે પહેલું સ્ટેપ સૌપ્રથમ પદાર્થના એક અણુમાં હાજર ઘટક તત્વોના પરમાણુનું વજનથી ટકાવાર પ્રમાણ શોધવું. એટલે કે આપણે આ એનું વજનથી ટકાવાર એટલે કે 100 ગ્રામ ધારીને આપણે 100 ગ્રામે 4 પોઈન્ટ આટલા ગ્રામ હાઇડ્રોજન, આટલા ગ્રામ કાર્બન, આટલા ગ્રામ ક્લોરીન બરાબર. હવે બીજું સ્ટેપ તે ટકાવાર પ્રમાણ એટલે કે એ જે દળ આવ્યું એ પ્રમાણને જે તે પરમાણુના પરમાણુ દળ વડે ભાંગવું. તો એ પરમાણુ દળ વડે એટલે કે 4 જે આવ્યું એને હાઇડ્રોજનનું પરમાણુ દળ 1 તો એના વડે ભાંગ્યું તો આપણે એનો જે જવાબ મળ્યો તો એ ખરેખર શું થાય તો કે એના મોલ થાય. પણ અહીંયા શું કીધું કે તેના દ્વારા જે પરમાણુનો ગુણોત્તર મળે છે. તો અહીંયા આપણે એ મોલનો ગુણોત્તર શું મળ્યો તો અહીંયા આપણે એમ કહી શકાય કે કેટલા હતા 4.07. તો એમનો ગુણોત્તર શું થાય આપણે 4.07 2.021 તેમજ 2.021 આ હાઇડ્રોજન, કાર્બન અને આ ક્લોરીન. ઓકે. તો આપને હવે એમનો ગુણોત્તર મળી ગયો. આપણું બીજું સ્ટેપ પૂરું થઈ ગયું. હવે ત્રીજું સ્ટેપ તો કે ત્રીજું સ્ટેપ શું કહેવા માંગે છે કે મળેલા પરમાણુનો ગુણોત્તર એટલે કે જે આપને મોલનો ગુણોત્તર મળ્યો મળેલા પરમાણુના ગુણોત્તરમાં જે નાનામાં નાનું મૂલ્ય મળે આપને જે ગુણોત્તર મળ્યો એમાં જે નાનામાં નાનું મૂલ્ય મળે તેના દ્વારા દરેક ગુણોત્તરના મૂલ્યને ભાંગવું. આમ કરતાં સાદો ગુણોત્તર મળશે. એટલે કે હવે જે આપણને ગુણોત્તર મળ્યો 4.07 2.021 2.021 એમાંથી જે નાનામાં નાનું મૂલ્ય છે એટલે કે આપણી પાસે બે નાના મૂલ્ય થશે 2.021 2.021 બે સરખા જ મૂલ્ય છે. જો એક 2.022 હોત તો આપણું નાનું મૂલ્ય 2.021 આપણે ધ્યાનમાં લેત બરાબર. તો એ નાનામાં નાના મૂલ્યને તેના દ્વારા દરેક ગુણોત્તરના મૂલ્ય વડે ભાંગવું. તો એ જે નાનું મૂલ્ય મળ્યું એના વડે આપણે એ ગુણોત્તર મળ્યો ને એને ફરીથી આપણે એના વડે ભાંગવો પડશે. તો ચાલો તો શું મળ્યો આપને આ ગુણોત્તર મળ્યો. તો હવે આપણે
આમને એટલે કે આ 4.07 છે તો હવે અહીંયા જો નાનામાં નાનું મૂલ્ય કયું છે તો કે 2.021 અહીંયા 2.021 જો અહીંયા વધારે હોત તો આ લેત અહીંયા વધારે હોત તો આ લેત તો 2.021 આપણું નાનું મૂલ્ય છે તો હાલો 2.021 વડે આને ભાંગ્યું આને પછી હું એક યાદ રાખ બધાયને ભાંગવાનું કીધું છે દરેક ગુણોત્તરના મૂલ્યને નાના મૂલ્ય વડે ભાંગો તો આને પણ 2.021 ભાંગ્યા 2.021 ભાંગ્યા 2.021 તો હવે આ આપણે ભાગાકાર હવે આનો આપણે જવાબ લખીએ તો આ પોઈન્ટમાં આવશે પણ આગળ આપણે એક સ્ટેપમાં લખેલું છે જો અહીંયા લખેલું કે જે સાદો ગુણોત્તર મળશે આપણે હમણાં મેળવીએ આ સાદા ગુણોત્તરમાં નજીકની પૂર્ણાંક સંખ્યા પસંદ કરે એટલે કે અપૂર્ણાંક સંખ્યા ન રાખવી એક વસ્તુ યાદ રાખવાનું અહીંયા જે આપણે માનો કે પોઈન્ટમાં જે આવશે બરાબર તો અહીંયા સિમ્પલ છે કે અહીંયા 2:1 અહીંયા પોઈન્ટમાં આવશે જવાબ નો ડાઉટ પણ એક વસ્તુ જે આગળના સ્ટેપમાં છે કે પોઈન્ટ આવે તો એ પોઈન્ટ માનો કે આવી રીતે હોય 1.99 આપને ગુણોત્તર મળ્યો તો આપણે એને 2 લઈ લેવાનો કારણ કે જ્યારે કોઈ તમે એવું સૂત્ર જોયું કે એમાં આવી રીતે લખ્યું હોય કે 1.99 કાર્બન હાઇડ્રોજન એટલે 2.99 હાઇડ્રોજન આવું ક્યારે જોયું ન જોયું હોય કારણ કે આપણે એને પૂર્ણાંક સંખ્યામાં ફેરવી નાખવાનો નજીકની જે પૂર્ણાંક સંખ્યા હોય એમાં એમનો ફેરવી નાખવાનો તો હવે આપને આ ગુણોત્તર મળી ગયો તો શું મળ્યો તો કે 2:1:1 હવે આપણે નેક્સ્ટ સ્ટેપ તો શું કીધું તો કે હવે જો એ ગુણોત્તર જો આપણે મેં ડાયરેક્ટ તમને પૂર્ણાંક સંખ્યામાં લખી દીધો જો એ અપૂર્ણાંક સંખ્યામાં એટલે કે પોઈન્ટમાં હોત તો આ એ સાદા પૂર્ણાંક ગુણોત્તરમાં નજીકની પૂર્ણાંક સંખ્યા પસંદ કરી એટલે કે 1.99 હોત તો તમારે એને 2 પસંદ કરી એટલે કે 2 લખવું પડત બરાબર પસંદ કરવી જેથી પ્રમાણ સૂચક સૂત્ર મળશે તો હવે અહીંયા આપણે પૂગી ગયા એટલે કે આપને જે આ ગુણોત્તર મળ્યો એ આપણને પ્રમાણ સૂચક સૂત્ર દર્શાવે છે તો અને બીજું કે ક્યાં ગયો પ્રમાણ સૂચક સૂત્ર દર્શાવે છે એટલે હવે હું તમને કહું કે હવે આપણે આનું પ્રમાણ સૂચક સૂત્ર ગુણોત્તર મળ્યો તો આ કોનો હતો તો કે આ હતો હાઇડ્રોજનનો આ કોનો હતો કાર્બનનો અને આ હતો ક્લોરીનનો તો હવે આને આમના વડે આપણે ગુણીએ એટલે કે મીન્સ કે એની સંખ્યા બરાબર લઈ લઈએ તો કે હાઇડ્રોજન કેટલા તો કે H2 પછી કાર્બન 1 અને ક્લોરીન પણ 1 સમજાઈ ગયું હાઇડ્રોજન જે હતું એનો ગુણોત્તર 2 મળ્યો કાર્બનનો 1 ક્લોરીનનો 1 તો એમનું જે આ સૂત્ર બનાવ્યું આપણે આ સૂત્ર અથવા આપણે આને આમ પણ લખી શકાય કે CH2Cl બરાબર તો આ જે આપણને સૂત્ર મળ્યું એને આપણે એમનું પ્રમાણ સૂચક સૂત્ર કહેવાય તો હું લખી દઉં અહીંયા આપણે એક પોઈન્ટ આપણે ક્લિયર થઈ ગયો કે પ્રમાણ સૂચક
CH2Cl. બરાબર. તો આ થયું આપણું પ્રમાણ સૂચક સૂત્ર, એટલે કે આપને એક જવાબ મળી ગયો. હવે નેક્સ્ટ અહીંયા થઈ ગયું કે જેથી પ્રમાણ સૂચક સૂત્ર મળશે. પ્રમાણ સૂચક સૂત્ર મળી ગયું. હવે પ્રમાણ સૂચક સૂત્ર ભાર મેળવો, એટલે કે હવે આપણે જે પ્રમાણ સૂચક સૂત્ર મેળવ્યું એમનો સૂત્ર ભાર તો હવે આપણે આનો પ્રમાણ સૂચક સૂત્ર ભાર મેળવવાનો છે. સોરી, તો એ કઈ રીતે મળશે? તો કે એમના જે માનો કે સૂત્ર મળ્યું CH2Cl મળ્યું, તો હવે એનો સૂત્ર ભાર ગણવાનો. તો એમનું જે પરમાણુનું દળ હોય એને ગુણા એમાં જેટલી એની સંખ્યા હોય વત્તા બીજું જે મીન્સ કે જે પરમાણુ છે, એટલે કે હાઇડ્રોજન છે, તો હાઇડ્રોજનના જેટલા પરમાણુ છે એની સંખ્યા ગુણ્યા હાઇડ્રોજનનું પરમાણુય દળ વત્તા ક્લોરીનનું જે પરમાણુ દળ છે એમને ગુણ્યા ક્લોરીનની સંખ્યા. આ બધાનો સરવાળો કરો એટલે આપણને જે આ પ્રમાણ સૂચક સૂત્ર જે આખું મળેલું છે એમનો આપને ભાર મળે, જેને આપણે પ્રમાણ સૂચક સૂત્ર ભાર કહેવાય. તો હાલો આપણે ગણીએ. તો કેટલા કાર્બન 1 છે, તો હું 1 ગણતો નથી. તો કાર્બનનું આપણે પરમાણુ દળ કેટલું થાય? તો કે 12 થાય. પ્લસ આપને હાઇડ્રોજન, તો હાઇડ્રોજન અહીંયા કેટલા છે? તો કે 2 છે, તો એ મૂકવા પડે. અને એમનું દળ કેટલું થશે હાઇડ્રોજનનું? તો હાઇડ્રોજનનું પરમાણુય દળ કેટલું થાય? તો કે 1 થાય. વત્તા હવે ક્લોરીન, તો કે ક્લોરીન કેટલા છે? ક્લોરીન 1 જ છે આપણને. તો ક્લોરીન 1 છે, તો 1 આપણે મૂકીએ, એના કરતાં ડાયરેક્ટ એનું પરમાણુ એટલે કે એમનું પરમાણુ 35.5 થશે. તો હવે આપણે અહીંયા ગણતરી કરીને મૂકો તો આપને કેટલું આવશે? તો કે 48 જેવું આવશે. 48.5 જેવું. જો 237 સોરી 49.5. આવી ગયું. 12 ને 2 14, 14 પ્લસ 35 એટલે કે 49.5. તો હવે આપણને આ શું મળ્યું? તો કે એમનો પ્રમાણ સૂચક સૂત્ર ભાર. આટલા ગ્રામ મળ્યો. હવે આપણે આ સ્ટેપ પૂરું થઈ ગયું. હવે નેક્સ્ટ પ્રમાણ સૂચક સૂત્ર ભાર મેળવો, એ પૂરું થઈ ગયું. હવે અણુના અણુભાર અથવા તો મોલાર દળને પ્રમાણ સૂચક સૂત્ર ભાર વડે ભાંગો. એટલે કે જે અણુ છે, જે આપણે માનો કે અહીંયા
એની દર્શાવેલો નથી, પરંતુ જે આપણે એનું જે કહેવાય ને કે આણ્વીય સૂત્ર ગોતીએ છીએ એમનો જે અણુભાર અથવા તો એમનું જે મોલાર દળ જે આપણે રકમમાં આપેલું છે તમને યાદ હોય હમણાં જો એ મોલાર દળને પ્રમાણ સૂચક સૂત્ર ભાર વડે ભાંગો. તો હવે આપણે ફરીથી એકવાર રકમમાં જોઈ લઈએ અહીંયા આપેલું છે કે નહીં. આપેલું આ જો આવ્યું કે તેનું મોલાર દળ અથવા તો એમનો અણુભાર જે સૂત્ર આપણને મળશે આણ્વીય સૂત્ર એમનું મોલાર દળ તમને આપેલું છે કે 98.96 ગ્રામ છે. અને સ્ટેપ શું કહેતું હતું કે એમના મોલાર દળને તમારે જે આપણે અહીંયા આ પ્રમાણ સૂચક સૂત્રભાર મળ્યો એમના વડે તમારે ભાંગવાનું છે. તો ચાલો કેટલું 98.96 હતા. તો આપણું નેક્સ્ટ સ્ટેપ શું કીધું તો કે એમને ભાંગતા જે તમને સંખ્યા મળે એને એન વડે દર્શાવવામાં આવે છે. જે આમાં આપણા સ્ટેપમાં નથી લખેલું પરંતુ આપણે યાદ રાખીએ એને એન વડે આપણે દર્શાવ્યું. એટલે કે શું કીધું હતું કે એ જે મોલાર દળ છે એમને આપણે પ્રમાણ સૂચક સૂત્રભાર વડે ભાંગવાનું છે અને જે આપને સંખ્યા મળે એને આપણે એન વડે દર્શાવવાની છે. તો કે એન 98.96 49.5. હવે તમે આમનો ભાંગાકાર કરશો બરાબર એટલે તમને પોઈન્ટમાં મળશે. પરંતુ આપણે આવી રીતે જ્યારે ગણતરી કરતા હોય એટલે કે જ્યારે સૂત્રની એવી તો મેં તમને શરૂઆત કે 1.99 કાર્બન તમે ક્યાંય નહીં જો એટલે આપણે હંમેશા પૂર્ણાંક સંખ્યા જ મૂકવાની. તો આનો જવાબ 2 સમથિંગ આવશે બરાબર અથવા તો 1.9 કે એવો આવશે. તો આપણે એને 2 એટલે મીન્સ કે એને આપણે 2 લઈ લેવાના. એટલે કે આપણે એન જે આપણે મોલાર દળ જે અણુનું મોલાર દળ વડે આપણે જે પ્રમાણ સૂચક સૂત્રભાર વડે ભાંગતા આપને જે સંખ્યા મળે છે એ આપને 2 આપણો જવાબ 2 મળે છે. હવે લાસ્ટ સ્ટેપ. તો લાસ્ટ સ્ટેપ શું કહે છે તો કે જે એન જે સંખ્યા એટલે કે જે આપને એન મળ્યો સૂત્રભાર વડે ભાંગવાથી જે આપને એન મળ્યો એ સંખ્યા જે સંખ્યા મળે તેમને પ્રમાણ સૂચક સૂત્ર આપણે પ્રમાણ સૂચક સૂત્ર તો આપને મળી ગયું છે બરાબર. એ પ્રમાણ સૂચક સૂત્રના દરેક પરમાણુની સંખ્યા વડે ગુણતા આપણને આણ્વીય સૂત્ર મળશે. એટલે કે આપણને જે એન બરાબર 2 મળ્યો છે આ એન બરાબર 2 એમને હવે આપણે લાસ્ટ સ્ટેપમાં શું કરવાનું છે કે તો એમના જે પ્રમાણ સૂચક સૂત્ર છે આપને મળી ગયું છે. આપણે જોઈએ તો કે ક્યાં ગયું આપણું પ્રમાણ સૂચક સૂત્ર. તો કે આ જો આ પ્રમાણ સૂચક સૂત્ર છે એમને વડે આપને જે એન બરાબર 2 આપને જે સંખ્યા મળી એમના જે દરેક પરમાણુ એટલે કે આ કાર્બન હાઇડ્રોજન અને આ ઓક્સિજન એ દરેક પરમાણુની સંખ્યા વડે એમને આપણે ગુણવાનું છે અને જે આપણને જે સૂત્ર મળશે એને આપણું આણ્વીય સૂત્ર કહે છે. તો અહીંયા આપણે કરીએ તો CH2Cl છે. તો કે આ આપણું CH2Cl આપણું પ્રમાણ સૂચક સૂત્ર છે.
એમને આપણે એન એટલે કે એના દરેક પરમાણુ આ કાર્બનના કેટલા પરમાણુ છે તો કાર્બનનું એક પરમાણુ છે તો એમને ગુણા 2 કરશું તો આપને કેટલા કાર્બનના પરમાણુ મળશે તો કે C2 પરમાણુ મળશે તો એને આપણે કઈ રીતે દર્શાવીએ તો કે C2 હવે હાઇડ્રોજનના કેટલા પરમાણુ છે તો કે હાઇડ્રોજનના પ્રમાણ સૂચક સૂત્રમાં આપને 2 પરમાણુ છે તો એ 2 પરમાણુને આ સંખ્યા વડે એટલે કે 2 ગુણ્યા 2 એટલે કેટલા થાય 4 તો આપને હાઇડ્રોજન અહીંયા H4 એટલે કે 4 હાઇડ્રોજનને આપણે H4 તરીકે દર્શાવીએ અને હવે ક્લોરીન કે જે ક્લોરીન છે એમના કેટલા પરમાણુ તો કે ક્લોરીનનો એક પરમાણુ તો એમને 1 ગુણ્યા 2 કરીએ તો આપણે Cl2 આવી રીતે લખી શકીએ તો હવે જે આપણને આ સૂત્ર મળ્યું એને આપણું આણ્વીય સૂત્ર કહેવામાં આવે છે સમજાઈ ગયું તો આપને ડેટા આપેલા હતા એમની ટકાવારી આપેલી હતી એમનું મોલાર દળ આપેલું હતું તો એમાંથી આપણે એમનું પ્રમાણ સૂચક સૂત્ર અને એમના ઉપરથી આપણે એમનું આણ્વીય સૂત્ર મેળવી લીધું બરાબર તો આ આપણે જે સ્ટેપ હતા કેટલા સ્ટેપ હતા તો કે આપણે આ જે સ્ટેપ 7 સ્ટેપ હતા આવી રીતે જો આપને રકમ આપેલી હોય કે ટકાવારીમાં આપેલી હોય અથવા તો ડાયરેક્ટ તમને એમ આપી દીધેલું હોય કે 4 ગ્રામ હાઇડ્રોજન છે તો આપણે ટકાવારીમાંથી આપણે એક સ્ટેપ માનો કે જે ફેરવતા હતા એ ફેરવવું ના પડે બરાબર અથવા તો તમને કોઈ પણ રીતે આપેલું હોય આવી રીતે આપેલું હોય એમાંથી પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર કે તો આપણે આ સ્ટેપ પ્રમાણે શીખી ગયા ફરીથી એકવાર તમને કહી દઉં સમજાવી દઉં જરાક રકમ આપેલી હતી આપને એમાંથી આપણે એમના કહેવાય ને કે 100 ગ્રામ ધારીને આપણે 100 ગ્રામે એમના જે માનો કે ગ્રામ લીધા એટલા ગ્રામ હાઇડ્રોજન એટલા ગ્રામ કાર્બન એટલા ગ્રામ બરાબર ત્યારબાદ આપણે એ જે માનો કે સંખ્યા એટલે કે જે દળ મળ્યું એને એમના પરમાણ્વીય દળ વડે આપણે ભાગ્યું તો એ પરમાણ્વીય દળને આપણે એને ગુણોત્તર શોધવાનો કીધો છે તો આપને જે ખરેખર મળે એ એની મોલ સંખ્યા મળે છે તો એ આપણે એમની મોલ સંખ્યાનો આપણે અહીંયા ગુણોત્તર લીધો તો કે 4:2:2 બરાબર ત્યારબાદ આપણે એમાંથી જે ગુણોત્તર મળે છે એમાંથી જે સૌથી નાની સંખ્યા છે એમને બધી સંખ્યા વડે ભાંગવાની તો આપણે અહીંયા કઈ 2.021 છે તો એના વડે આપણે ભાંગ્યું તો આપને આ ગુણોત્તર મળ્યો તો આ જે આપને ગુણોત્તર મળ્યો બરાબર એમને આપણે એ સંખ્યાને આપણે એટલા જે કાર્બનનો મળ્યો તો કાર્બન હાઇડ્રોજનનો મળ્યો તો હાઇડ્રોજન અને ક્લોરીનનો મળ્યો તો ક્લોરીન તો એમના ઉપરથી આપણે એનું પ્રમાણ સૂચક સૂત્ર મેળવ્યું એ પ્રમાણ સૂચક સૂત્ર ઉપરથી આપણે એમનો પ્રમાણ સૂચક સૂત્ર ભાર મેળવ્યો એટલે કે જે સંખ્યા હતી એને ગુણ્યા એનો પરમાણ્વીય ભાર અને બધી સંખ્યા મીન્સ કે જે બધા પરમાણુઓનો પરમાણ્વીય ભારનો સરવાળો કરીને આપણે એ પ્રમાણ સૂચક એનો જે સૂત્રભાર મેળવ્યો હવે એ સૂત્રભાર મેળવ્યો એને આપણે જે મોલાર દળ કે જે આપણે રકમમાં આપેલું છે મોલાર દળને આપણે એ પ્રમાણ સૂચક સૂત્રભાર વડે ભાગાકાર કર્યો એમાંથી આપણે જે સંખ્યા મળી એ સંખ્યાને આપણે જે પ્રમાણ સૂચક સૂત્ર મળેલું છે એમના હરેક પરમાણુની સંખ્યા વડે ગુણીને જે આપને લાસ્ટમાં જે સૂત્ર મળે છે બરાબર એને આપણે આણ્વીય સૂત્ર કહેવાય એટલે કે આપને એ પરથી આપણું આણ્વીય સૂત્ર મળે છે તો આ બાબતમાં તમને ખ્યાલ આવી ગયો કે બંધારણીય ટકાવારી આણ્વીય સૂત્ર ઉપરથી જે આપણે બંધારણીય ટકાવારીમાં આપણે આણ્વીય સૂત્ર ઉપરથી આપણે એમની ટકાવારી ગોતતા હતા અને આમાં આપણે એમની ટકાવારી ઉપરથી આપણે એનું બંધારણીય સૂત્ર અથવા તો એમનું આણ્વીય સૂત્ર મેળવીએ છીએ તો આવા ઘણા એક્ઝામ્પલ આપણે રેફરન્સ બુકમાં આપેલા છે તો એ સોલ્વ કરજો
જ્યાં કાંઈ મુશ્કેલી પડે તો ફરીથી જે સ્ટેપ પ્રમાણે કરજો, બરાબર. તો અહીંયા આપણે અહીંયા સુધી રાખીએ. ઓકે, થેન્ક યુ.